પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય વિજ્ઞાન પાઠ 11 પ્રકાશ તમારું સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન લઈ તમારી સમક્ષ આવ્યા છીએ. નીચે આપેલા પ્રશ્નોના સાચો વિકલ્પ પસંદ કરીને લખવાનો. સફેદ પ્રકાશ 7 રંગોનો બનેલો છે. નીચેના રંગો પૈકી કયો રંગ તેમાં સમાવિષ્ટ નથી? કાળો. ખાલી જગ્યા વડે રચાતું પ્રતિબિંબ જથ્થું આભાસી વસ્તુના પરિમાણ કરતાં નાનું હોય અંતર્ગોળ લેન્સ. દાંતનું વિસ્તૃત પ્રતિબિંબ મેળવવા ડોક્ટર ખાલી જગ્યાનો ઉપયોગ કરે અંતર્ગોળ અરીસાનો. એક સમતલ અરીસા સામે 15 સેન્ટીમીટર અંતરે ઊભી રહેલી પહેલીને પોતાનું પ્રતિબિંબ પોતાનાથી કેટલા અંતરે દેખાશે? 20 સેન્ટીમીટર. અરીસા વડે મળતું પ્રતિબિંબ કઈ પ્રકાશીય ઘટનાને આભારી છે? ધ્રુવીભવન. લેન્સ વડે મળતું પ્રતિબિંબ કઈ પ્રકાશીય ઘટનાને આભારી છે? વિભાજન. નીચેનામાંથી કોના વડે વાસ્તવિક પ્રતિબિંબ રચાય? બહિર્ગોળ અરીસા વડે. વસ્તુ કરતાં મોટું પ્રતિબિંબ મેળવવા નીચેનામાંથી કોનો ઉપયોગ કરશો? સમતલ અરીસાનો. મિત્રો, હજી સુધી તમે અમારી પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો આજે જ ગૂગલ પ્લે સ્ટોર પર જઈ પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો, જેની અંદર દરેક વિષયના સ્વાધ્યાય પોથી, એકમ કસોટી, સ્વ અધ્યયન પોથીના સોલ્યુશનના વિડીયો ઉપરાંત ધોરણ 9-10ના વિદ્યાર્થીઓ માટે લાઈવ વિડીયો લેક્ચર, દરેક વિષયની વિષય PDF તમને પ્રોવાઈડ કરવામાં આવશે. ભાવનગરની અંદર જો તમે વસવાટ કરતા હો તો તેના માટે ધોરણ 8થી 12ના તમામ વિષયોનું કોચિંગ પૂરું પાડતી કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે આલ્ફા એકેડમી કાર્યરત છે. તમે એમાં જોડાઈ શકો, એનો સંપર્ક કરી શકો. યુટ્યુબની અંદર જો તમારા મારા વિડીયો જોવો હોય તો અમારી યુટ્યુબ ચેનલ છે પેન્ટેડ યુટ્યુબ ચેનલ. તમે હજી સુધી જેને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી લો અને અમારા તમામ વિડીયોને લાઇક શેર કરો. મિત્રો, નીચેના પ્રશ્નોનો જવાબ ટૂંકમાં આપો. મીનાને રૂપિયો અંધારામાં ક્યાંક ખોવાઈ ગયો છે. રૂપિયો શોધવા મીનાએ શું કરવું જોઈએ? મીનાએ પ્રકાશના કૃત્રિમ ઉદ્ગમનો સ્ત્રોતનો ઉપયોગ કરી અજવાળું કરવું પડે. રીનાને અજવાળું કરવા માટે કઈ કઈ વસ્તુઓ ઉપયોગી છે? રીનાને અજવાળું કરવા ટોર્ચ, મીણબત્તી, ફાનસ, દીવો અને બલ્બ વગેરે ઉપયોગી થશે. તળાવ કિનારે આંબાનું ઝાડ છે. તળાવના પાણીમાં આ ઝાડનું પ્રતિબિંબ જોઈ શકાય છે. શા માટે? તળાવ કિનારે પાણીમાં આ ઝાડનું પ્રતિબિંબ જોઈ શકાય છે. પ્રકાશના પરાવર્તનની ઘટનાને લીધે આવું થાય છે. ખુશી છે ચક્રચકિત સ્ટીલની તપેલીમાં પોતાનું મોઢું જોઈ શકે છે. આ સાથે કઈ ઘટના સંકળાયેલી છે? તો આ ક્રિયા ગોલીય અરીસા રચાતા પ્રતિબિંબની ઘટના સાથે સંકળાયેલી છે. એલ્યુમિનિયમની થાળીમાં નેહા પોતાનું મોઢું જોવા પ્રયત્ન કરે છે. શું તેને પોતાનું મોઢું સ્પષ્ટ જોઈ શકે? શા માટે? એલ્યુમિનિયમની સપાટી લીસી ચળકતી ન હોવાથી નેહા પોતાનું મોઢું સ્પષ્ટ જોઈ શકતી નથી. પ્રકાશના પરાવર્તનના સિદ્ધાંત પર કામ કરતા સાધનોની યાદી તૈયારી કરો. સૂક્ષ્મદર્શક યંત્ર, માઇક્રોસ્કોપ, ટેલિસ્કોપ, પેરિસ્કોપ, કેલિડોસ્કોપ, ચશ્મા, કેમેરા, વાહનોના સાઇડ ગ્લાસ વગેરે સાધનો પ્રકાશના પરાવર્તન સિદ્ધાંત પર કામ કરે છે. ઉપરાંત સોહાએ જમણા કાનમાં કડી પહેરી છે. તે અરીસાનું પોતાનું મોઢું જોતા આ કડી તેના ડાબા કાનમાં પહેરેલ દેખાય છે. આવું શા માટે બને? કારણ કે સમતલ અરીસા વડે રચાતું પ્રતિબિંબ વસ્તુ જેવડું પણ ડાબી જમણી બાજુ ઉલટાયેલું હોય છે. આથી જમણા કાનમાં પહેરેલી કડી ડાબા કાનમાં દેખાય છે. એમ્બ્યુલન્સના આગળના ભાગમાં લખાણ શા માટે ઊંધું લખવામાં આવે છે? જ્યારે આગળના ભાગમાં ગતિ કરતા વાહનોના ડ્રાઈવર તેમના રિયર વ્યૂ મિરરમાં આ પાછળની વસ્તુ એમ્બ્યુલન્સ પર લખેલા શબ્દો સીધા વાંચી શકે અને એમ્બ્યુલન્સને આગળ જોવા માટે ઝડપથી રસ્તો કરી આપે એટલા માટે ઊંધા અક્ષરે લખવામાં આવે છે. રાકેશભાઈ તેના વાહનોના સાઇડ ગ્લાસમાં પાછળ આવતી બસ તેના કદ કરતાં નાની દેખાય. શા માટે? વાહનના સાઇડ ગ્લાસ તરીકે બહિર્ગોળ અરીસાનો ઉપયોગ થાય છે, જેના દ્વારા મળતું પ્રતિબિંબ આભાસી જથ્થું અને નાનું હોવાથી બસ તેના કદ કરતાં નાની દેખાય છે. બરોબર. ત્યારબાદ પ્રેમ સ્ટીલની નવી ચમચીના પાછળના ઉપસેલા ભાગમાં પોતાનું પ્રતિબિંબ જુએ છે. તેને કેવું પ્રતિબિંબ દેખાશે? પ્રેમ સ્ટીલની નવી ચમચીના પાછળના ઉપસેલા ભાગમાં પોતાનું પ્રતિબિંબ આભાસી જથ્થું અને નાનું દેખાશે, કારણ કે તે ચમચીની બહારની સપાટી બહિર્ગોળ અરીસા તરીકે અને અંદરની સપાટી અંતર્ગોળ અરીસા તરીકે વર્તે છે. સ્ટીલની નવી ચમચીના ખાડાવાળા ભાગમાં તમારા ચહેરાનું પ્રતિબિંબ જોતા કેવું દેખાય છે? સ્ટીલની નવી ચમચીના ખાડાવાળા ભાગ અંતર્ગોળ અરીસા તરીકે વર્તે છે. એમાં મળતું પ્રતિબિંબ આભાસી જથ્થું અને મોટું હોય છે. અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસાને ગોલીય અરીસા શા માટે કહેવામાં આવે છે? અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસાની અંદર બહારની સપાટી વક્રાકાર હોવાથી તેને ગોળીય અરીસા તરીકે ઓળખવામાં આવે છે. વ્યવહારમાં અંતર્ગોળ અરીસાનો ઉપયોગ તમે ક્યાં ક્યાં થતો જોયો હોય છે? અંતર્ગોળ અરીસાનો ઉપયોગ બસ, સ્કૂટરની હેડલાઇટ, દાંતના ડોક્ટરોના વિસ્તૃત પ્રતિબિંબ મેળવવા માટે અંતર્ગોળ અરીસાનો ઉપયોગ કરે છે. વ્યવહારમાં બહિર્ગોળ અરીસાનો ઉપયોગ તમે ક્યાં ક્યાં થતો જોયો? વ્યવહારમાં બહિર્ગોળ અરીસાનો ઉપયોગ શોપિંગ સેન્ટર, મોલમાં, રિસેપ્શન પાસે બહિર્ગોળ અરીસાનો ઉપયોગ જોયો હોય છે. અંતર્ગોળ બહિર્ગોળ લેન્સનું અવલોકન કરો. તમને શું તફાવત જોવા મળે છે? અંતર્ગોળ લેન્સના કિનારીવાળા ભાગ કરતાં વચ્ચેનો ભાગ પહોળો હોય છે, પાતળો હોય છે, જ્યારે
બહિર્ગોળ લેન્સના કિનારીવાળા ભાગ કરતાં વચ્ચેનો ભાગ જાડો હોય છે. લેન્સ અને ગોલીય અરીસાનું અવલોકન કરી તેમાં જોવા મળતા મૂળભૂત તફાવતો સ્પષ્ટ કરો. લેન્સ બંને સપાટી પરાવર્તક હોય છે, જ્યારે ગોલીય અરીસાની એક જ સપાટી પરાવર્તક હોય છે. આ ઉપરાંત આગળ વધીએ. બાઇક કે સ્કૂટર તેમજ કારના ગ્લાસ પર ઓબ્જેક્ટ ઇન ધ મિરર આર ક્લોઝર ચૂઝર ધેન અપિયર શા માટે લખેલું હોય છે? સાઇડ ગ્લાસ તરીકે વપરાતા બહિર્ગોળ અરીસામાં ચત્તુ નાનું અરીસાની પાછળ નજીકમાં પ્રતિબિંબ આપે છે. આપણા વાહનની પાછળનું વાહન મૂળ સ્થિતિ કરતાં આપણને નજીક દેખાતું હોવાથી બાઇક કે સ્કૂટર તેમજ કારના સાઇડ ગ્લાસ પર ઓબ્જેક્શન ઇન ધ મિરર ઇન ધ ચૂઝર ધેન એપિયર લખેલું હોય છે. મોટી ઉંમરની વ્યક્તિ વાંચવા માટે જે ચશ્મા પહેરે છે તે ચશ્મા કેવા પ્રકારનો લેન્સ વપરાય છે અને શા માટે? મોટી ઉંમરની વ્યક્તિ વાંચવામાં કામ કરવા માટે જે ચશ્મા પહેરે છે તેમાં બહિર્ગોળ લેન્સ વપરાય છે, કારણ કે તેનાથી નાના અક્ષરો મોટા દેખાય છે. આ ઉપરાંત પ્રોજેક્ટરમાં કયા લેન્સનો ઉપયોગ થાય છે? પ્રોજેક્ટમાં બહિર્ગોળ લેન્સ વપરાય છે જેથી વસ્તુઓ મોટું પ્રતિબિંબ મેળવી શકાય. અંતર્ગોળ લેન્સ વડે મળતું પ્રતિબિંબ હંમેશા કેવું હોય? અંતર્ગોળ લેન્સ વડે હંમેશા આભાસી ચત્તુ અને નાનું પ્રતિબિંબ જોવા મળે છે. કિલ્લા ઉપર રહેલા સેનાપતિ દૂરથી આવતા લશ્કરને જોવા કયા સાધનનો ઉપયોગ કરશે? કિલ્લા પર રહેલા સેનાપતિ દૂરથી આવતા લશ્કરને જોવા બાયનોક્યુલરનો ઉપયોગ કરશે. આ જોડકા જોડવાના છે. અંતર્ગોળ અરીસો તો એની અંદર આવશે વાહનોની હેડલાઇટ. બહિર્ગોળ અરીસો તો એની અંદર આવશે વાહનોના રિયર વ્યૂ મિરરમાં. ત્યારબાદ ત્રીજું અંતર્ગોળ લેન્સ છે તો કોન્ટેક્ટ લેન્સ બનાવવા. જ્યારે ચોથું બહિર્ગોળ લેન્સ તો એ છે ટેલિસ્કોપની બનાવટમાં. આ ઉપરાંત શિક્ષકની મદદથી ન્યૂટન ડિસ્ક બનાવો. તેને ન્યૂટન તકતીની ઝડપથી મૂમણ કરતા અવલોકન નોંધો. અવલોકન ન્યૂટન 7 રંગની ડિસ્કને ભ્રમણ કરાવતા સફેદ રંગ દેખાય છે. આભાસી અને વાસ્તવિક પ્રતિબિંબ આપતા ઉપકરણોને વર્ગીકૃત કરો. સમતલ અરીસો, બહિર્ગોળ અરીસો, અંતર્ગોળ અરીસો, બહિર્ગોળ લેન્સ, અંતર્ગોળ લેન્સ. આભાસી પ્રતિબિંબ સમતલ અરીસો, બહિર્ગોળ અરીસો અને અંતર્ગોળ લેન્સ આપે, જ્યારે વાસ્તવિક પ્રતિબિંબ અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ લેન્સ આપે. સમતલ અરીસાથી ડેવિડનું પ્રતિબિંબ 5 મીટર અંતરે છે. જો ડેવિડને અરીસા તરફ 1 મીટર જેટલો ખસે તો ડેવિડ અને તેના પ્રતિબિંબ વચ્ચેનું અંતર કેટલું થાય? ડેવિડ અને તેના પ્રતિબિંબ વચ્ચેનું અંતર 8 મીટર હશે. આશા રાખું મિત્રો તમને આ સોલ્યુશન ગમ્યું છે. ફરીવાર આવા નવા સોલ્યુશન સાથે મળશું. ત્યાં સુધી અમને રજા આપો. જય હિન્દ, જય ભારત, ધન્યવાદ. Painted Painless Learning.